નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર રેપ વિથ મર્ડરને લઈને આયુર્વેદિક પરિવાર વડોદરા અને ગુજરાત આયુષ મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર રેપ વિથ મર્ડર બનાવ બન્યો હતો, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તબીબો પણ મેદાનમાં આવ્યા છે. આજે ગુજરાતભરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા ઓપીડી બંધ રાખી વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આયુર્વેદિક પરિવાર વડોદરા અને ગુજરાત આયુષ મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મધ્ય ગુજરાતના તમામ ડોક્ટરો દ્વારા દવાખાના બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર ચાલુ રહેશે અને દોષિતોને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી છે. આજે અમે ગામા એટલે કે ગુજરાત આયુષ મેડિકલ એસોસિએશન જે મધ્ય ગુજરાતના આયુષ ડૉક્ટર્સનું સૌથી મોટું એસોસિએશન છે, એના 600થી વધારે મેમ્બર્સ, એની સાથે આયુર્વેદિક એસોસિએશન પણ જોઈન થયા છે અને અમે મધ્ય ગુજરાતના બધા જ દવાખાના બંધ રાખવા માટે આહવાન કરેલું છે. સાથે સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે પશ્ચિમ બંગાળમાં જે અમાનવીય કૃત્ય થયું છે કે મહિલા ડૉક્ટર્સની હત્યા થઈ છે, એની ઉપર રેપ થયો છે, એનો સખત શબ્દોમાં અમે બધા ડૉક્ટર્સ વખોડીએ છીએ. જે મહિલા સશક્તિકરણની વાત આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે કે ગુજરાતમાં કરી રહ્યા છે, મહિલા એટલે મા અંબાનું સ્વરૂપ, મા જગદંબાનું સ્વરૂપ, મા કાળીનું સ્વરૂપ, મા દુર્ગાનું સ્વરૂપ, તો એને માન સન્માન અવશ્ય મળવું જોઈએ એવી અમે સૌ ડૉક્ટરો માંગ કરીએ છીએ. આદરણીય વડાપ્રધાનશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે એવી કડક એક્શન લો. જે રાજ્યના મુખ્યમંત્રી પણ મહિલા હોવા છતાં પણ મહિલા ઉપર આટલો ક્રૂર અત્યાચાર થાય છે, તો ત્યાં એવી કડકમાં કડક એક્શન લો કે સમગ્ર ભારતના 130 કરોડ લોકોને સુરક્ષિત હોવાનો ભાસ થાય. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.